બાપા સીતારામ બધાઈને જો અત્યારમાં મોઢામાંથી ધુવાડા મીંડા છે નીકળવા. દોસ્તા તારે નીકળે, દોસ્તા નહીં નીકળે, નીકળે. જો કાલ વાવાઝોડું આવ્યું હતું એટલે ફરિયામાં તમે જોવો તો નકરા પાંદડા જ છે. અને આ બાજુ જો દાણું કાઢવાનું ચાલુ કરી દીધું છે. ભીંગ પડી ગઈ ને એટલે લાઈટ રાઈતે વહી ગઈ અને કે લોટ થઈ રહ્યો છે એટલે અત્યારમાં ચાલુ કરી દીધું છે દહીંનું કરવાનું. અને અત્યારમાં લાઈટ આવી ગઈ છે તે દરી નાખે. અને જો તમે અમારા ફરિયામાં જ્યાં જોવો ત્યાં નકરો પાંદડા ને કચરો એવું જ પીડું છે આખું ફરિયામાં. આપણે ક્યાં ઘરે ઝાડવા નથી તો એટલું કચરું આવી ગયું ઉડીને ઉડી. એટલું કચરું આવી ગયું. હવે બજારે જાય કેમ થાય છે બજારે શું પોઝિશન છે. વાહ બજારે જો નકરા ઓહો એ નકર કચરું જ આવી ગયું છે દોસ્તા. હાલો મંડો વારવા. જો નકરું કચરું જ આવી ગયું ને બજારમાં. જો આપણે બજારે આવ્યા તા ખબર પડી ગઈ કે ભાઈ બાજુવાળાનું જે વાવેલું હતું ગાંહડિયું બધી હોંકરામાં આવી ગઈ છે. અને જો આ બધાય હવે આ ભેગું કરવાનું છે. અને આવડા માણસો એટલે જો આપણે વાતચીત કરી હું કહે છે તમારે ગાંહડિયું તો હોંકરામાં હોય એવી હે. આ ખેતરમાં કાંઈ નથી, ઓલા ખેતરમાંથી આ ખેતર ઠેકીને સીધી હોંકરામાં. આખી ભારી જ વહી આવી. હા છૂટું હોય તો હાથમાં ન આવે. શું આ કલંજી નો ફોટો પડ. આ કલંજી ના બી. આ તો ડુંગળી ના બી હોય એવા છે. હા ત્યાં કલંજી. હા રેડી. આ દોડવા. આ કલંજી ના દોડવા અખતરો કરીશું. સરસ. તમારે વાવવી? ઠીક છે વાવો વાવો. હવે આ જે બધું ભેગું કરવાનું જ રહ્યું. હવે પેલા તો બધા રામ રામ ને સીતારામ. કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેજો ને. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો આજે આપણે જો વિડીયો ચાલુ કર્યો છે મોડો બપોર પછી બુટી કરતા વિડીયો આપણે ચાલુ કરી દીધો છે. તો આપણે હાલો મંડી બુટી કરવા. તો હાલો જો આપણે બુટી કરીશી. અને બુટી હવે થોડીક રહી છે. સવારમાં તો જો આપણે બુટી કરવા નહોતા બેઠા સવારમાં, કેમ કે જો કે કાલ વાવાઝોડું આવ્યું હતું ને એટલે બધું ભરાઈ રહ્યું હતું. એટલે બજારને ફરિયાને એવું બધું સાફ કર્યું. અને પાછું આપણે દહીણું પણ દરવાનું હતું એટલે દહીણું સવારમાં દર્યું ને એવું બધું કામ કરતા હતા. એટલે આપણે થઈ ગયા હતા બપોર. પછી બપોરાનું રાંધીને સીંધીને બધું નવરા થઈ ગયા પછી જ આપણે બુટી કરવા બેઠા છે બપોર પછી. અને જો બુટી પણ થઈ ગઈ છે અને થોડીક બુટી બાકી છે તો તમને બતાવું બુટી કેટલીક બાકી રહી છે. તો જો એટલી કાંઈક બુટી બાકી છે. અને આ ડીશમાં છે ડાયમંડ, એ પણ પૂરા થઈ ગયા છે એટલા જ રહ્યા છે. અને જો આવી કાંઈક બુટી છે. તો તમને બુટી કેવી લાગી જરા કોમેન્ટમાં કહેજો.
ને આપણે આ બુટી થઈ જાય એટલે પછી આપણે બુટી દઈ આવી. અને તમારે બધાને કાલનું કેવું વાવાઝોડું હતું એ જરા કોમેન્ટ કરીને કહેજો. તમારે કેવું વાવાઝોડું હતું. અમારે તો જો બહુ જ વાવાઝોડું હતું. ખેતરમાંથી ભાર્યું પણ બધાયની ઉડી ગઈ છે. અને બહુ જ અમારે વાવાઝોડું પવન ને એવો હતો. અને તમારે કેવું વાવાઝોડું હતું એ જરા કોમેન્ટમાં કહેજો. અમારે જો વરસાદ ને પવન ને બધું અમારે તો હતું જ. અને તમારે હોય તો કોમેન્ટમાં